ગુડ મોર્નિંગ વિદ્યાર્થી દોસ્તો, હું એશનાબેન શાહ, મનોવિજ્ઞાનના શિક્ષક. ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, એનું પ્રકરણ 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન, એના વિશે આપણે જોઈશું. આ જ પ્રકરણના આગળના ભાગમાં આપણે સંસ્થા એટલે શું, સંસ્થાના લક્ષણો, સંસ્થાના કાર્યો, સંસ્થાના પ્રકારો એ બધા વિશે જોયું. આજે આ જ પ્રકરણની અંદર, આ બીજા સેશનની અંદર વિદ્યાર્થી દોસ્તો, આજે આપણે જોઈશું વ્યવસ્થાપકોની કાર્યો, મૂળભૂત કાર્યો વ્યવસ્થાપકોના કયા છે, વ્યવસ્થાપકોની ભૂમિકાઓ, કઈ કઈ ભૂમિકાઓ વ્યવસ્થાપકોએ નિભાવવાની છે, કર્મચારીઓની પસંદગીની રીતો, કઈ કઈ રીત મુજબ કર્મચારીઓની પસંદગી કરવાની છે, કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો, કયા સિદ્ધાંતો અનુસાર કર્મચારીઓની અંદર કાર્ય પ્રેરણા જાગૃત થાય છે, તેના જુદા જુદા મુદ્દા, એ ઉપરાંત તાલીમ અને તાલીમને કારણે તેમના કર્તૃત્વ ઉપર શું અસર થાય છે તે, આ સિવાય વિજ્ઞાપન, વેચાણ અને વિજ્ઞાપન, વેચાણ વધારવા વ્યવસ્થાપક અથવા તો ઉત્પાદક પેઢી શું કરે છે, વેચાણને વિજ્ઞાપન સાથે કયો સંબંધ છે, વિજ્ઞાપન એટલે કે જાહેરાતમાં શું કરવું જોઈએ, આ બધા વિશે આપણે આજે આ પ્રકરણની અંદર જોઈશું. વિદ્યાર્થી દોસ્તો, આ જે તમે આજે જ્ઞાન મેળવશો ને, એ જ્ઞાન તમને જ્યારે તમે ભણી અને સંસારમાં એટલે કે બજારમાં જશો, સર્વિસ મેળવવા જશો, કોઈ ઉદ્યોગ ધંધો કરવા પ્રયત્ન કરશો, ત્યારે તમને આ જ્ઞાન બહુ જ ઉપયોગી થશે. આ જ્ઞાનને ત્યારે તમે પ્રેક્ટિકલ રીતે અનુભવશો. તો આ તમારે ખૂબ ધ્યાનપૂર્વક જ્ઞાન મેળવવું જરૂરી છે. વિદ્યાર્થી દોસ્તો, આપણે એક પછી એક ટોપિક લઈએ. એમાં સૌથી પહેલાં લઈશું કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. વ્યવસ્થાપકો એટલે કે જેમણે ઔદ્યોગિક ગૃહો સ્થાપ્યા છે, ઉદ્યોગ ધંધા કરે છે, તે વ્યવસ્થાપકોના કાર્યો કયા છે? તો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો આપણે જોઈએ તો પહેલું છે આયોજન. વ્યવસ્થાપકોએ આયોજન કરવું જરૂરી છે. કેવી રીતે? તો વ્યવસ્થાપકોએ પોતાની પાસે રહેલા ઔદ્યોગિક સાધનો, શ્રમ, મૂડી, નિયોજન શક્તિ એટલે કે પોતાની અંદર રહેલી નિયોજન શક્તિ અને જમીન, આ ઉત્પાદનના જે મૂળભૂત સાધનો છે તેમને સાંકળીને પોતાને જેનું વેચાણ કરવાનું છે, જે ચીજવસ્તુઓનું અથવા તો જે સેવાઓ માટે તેમણે આ ઔદ્યોગિક ગૃહ અથવા તો કોઈ સેવાકીય એકમ સ્થાપ્યું છે, તો તેના માટે તેમણે આયોજન કરવું જરૂરી છે. આયોજનની અંદર વ્યવસ્થાપક પોતે કેટલા પ્રમાણમાં કર્મચારીઓને નિયુક્ત કરશે, કયા ક્વોલિફિકેશન વાળા એટલે કે કેવી કુશળતા વાળા કર્મચારીઓ, પોતે જે એકમ સ્થાપવા માંગે છે તેના લક્ષ્યો નક્કી કરશે, એ અનુસાર કર્મચારીઓની નિયુક્તિ કરશે, પોતાની પાસે રહેલા મૂડી સાધનો અને જમીનનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કેવી રીતે કરવો, તે જુદા જુદા કર્મચારીઓને ખાતાકીય ફાળવણી અને કેવી રીતે કામ લેવું તેની સમગ્ર એક રૂપરેખા તૈયાર કરશે, આયોજન કરશે. તો વ્યવસ્થાપકનું સૌથી પહેલું કાર્ય છે આયોજન. બીજું છે સંગઠન. સંગઠન એટલે દરેક વસ્તુ ભેગી કરવી. જે કર્મચારીઓ નિયુક્ત કર્યા છે તે કર્મચારીઓને જુદા જુદા ખાતાની ફાળવણી કર્યા પછી તેમની વચ્ચે ઇન્ટરેક્શન જરૂરી છે. એટલે કે
તેમની વચ્ચે સાયુજ્ય જરૂરી છે. જો આ બધા ખાતાઓને સાંકળીને એક સાથે સાયુજ્ય કરવામાં આવશે નહીં તો તે એકમ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકશે નહીં. અહીંયા તેમણે સંગઠન રચીને, વ્યવસ્થાપકે પોતે સંગઠન રચીને તે અનુસાર તેમણે કાર્ય કરવાનું રહેશે. એ પછી છે વ્યવસ્થાપકોનું ત્રીજું કાર્ય ભરતી અને નિયુક્તિ. ઔદ્યોગિક એકમ સ્થાપ્યા પછી જુદા જુદા કર્મચારીઓને જે ઔદ્યોગિક એકમમાં જે ખાતાઓ ફાળવ્યા છે તે અનુસાર તેવા ક્વોલિફાઈડ અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ભરતી કરવી પડશે, નિયુક્તિ કરવી પડશે. આ અનુસાર તેમની પાસેથી કાર્ય કરવું પડશે, વ્યક્તિની પસંદગી કરવી પડશે. તો તે વ્યવસ્થાપકનું ત્રીજું કાર્ય છે. પહેલા આયોજન કરી દીધું, સંગઠન રચ્યું, પોતાની પાસે રહેલા ઉત્પાદનના સાધનોનું સંગઠન કર્યું, ભરતી અને નિયુક્તિ, આગેવાની અને નેતૃત્વ. વ્યવસ્થાપકે આગેવાની લેવી પડશે, એટલે કે વ્યવસ્થાપકે જુદા જુદા ખાતામાં ફાળવેલા જુદા જુદા કર્મચારીઓને આદેશ, આગળ આપણે જોયું હતું ને સંસ્થામાં આદેશ શૃંખલા, તો એમણે એ પ્રમાણે જુદા જુદા કર્મચારીઓને આદેશ આપવા પડશે કાર્ય અંગે, અને તેનો ફીડબેક પણ લેવો પડશે. અહીંયા તેમણે દરેક કાર્યની આગેવાની લેવી પડશે, નેતૃત્વ લેવું પડશે. તો આ છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. એ પછીનો બીજો ટોપિક છે વ્યવસ્થાપનની ભૂમિકા. એમાં પહેલી છે આંતરવૈયક્તિક ભૂમિકા. આંતરવૈયક્તિક ભૂમિકા એટલે કે વ્યવસ્થાપકોએ પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓ અને સંસ્થાના બહારના લોકો, જેની જોડે આપણે જે પણ વસ્તુ ઔદ્યોગિક એકમ સ્થાપી તો સંસ્થાની બહાર એનું વેચાણ કરવાનું છે, તેના અનેક લોકો અને પોતાની સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ, એમની સાથેના સંબંધો, આંતરવૈયક્તિક સંબંધો સુમેળ ભર્યા રાખવા પડશે. એટલે કે સંસ્થાના જે કર્મચારીઓ છે તેમની સાથે આપણે કહીએ ને કુટુંબ જેવું વર્તન કરવું પડશે. તેમની લાગણીઓ, તેમના વિચારો, તેમના સૂચનો એ બધાને ધ્યાનમાં લેવા પડશે, અને પોતાના સૂચનો, પોતાની લાગણીઓ એ બધા એકબીજા સાથે શેર કરવું પડશે. એટલે કે આંતરવૈયક્તિક ભૂમિકા વ્યવસ્થાપકે નિભાવવી પડશે. બીજું છે માહિતી સંબંધિત ભૂમિકા. વ્યવસ્થાપકે પોતે જે એકમ સ્થાપ્યું તેની લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા, તે નક્કી કરવા લક્ષ્યાંકો અનુસાર પોતાના એકમને આગળ લઈ જવા માટે જુદી જુદી ટેકનિકો અપનાવી, પોતાને જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તેના માટેની માહિતી પોતાની પાસે છે તે તો બરોબર છે, પણ એ સિવાય સાંપ્રત ઉદ્યોગોમાં, સાંપ્રત સમાજમાં અથવા તો ઇન્ટરનેશનલ લેવલે એમાં કયા નવા નવા સુધારા વધારા થાય છે, શું નવું નવું આવે છે, તેનાથી પોતે તો માહિતી મેળવવી જ જોઈએ, પણ પોતાની સાથે કામ કરતા કર્મચારીઓને પણ તેની માહિતી આપી અને તે પ્રમાણે પોતાનું કાર્ય કરવું પડશે. ત્રીજું છે નિર્ણય સંબંધિત ભૂમિકા. વ્યવસ્થાપનની અંદર જુદા જુદા નિર્ણયો લેવલે લેવાના હોય છે. નિર્ણય સંબંધિત ભૂમિકાની અંદર નવા વિચારો, નવા કાર્યો પોતે જે કરવા માંગે છે તે માહિતી આપ્યા પછી તે કાર્ય કરવા માટે નિર્ણય લેવો પડશે. તો વ્યવસ્થાપકે પોતે નિર્ણય લેવાની ભૂમિકા નિભાવવી પડશે. અહીંયા વ્યવસ્થાપનની આ 3 ભૂમિકાઓ છે અને વ્યવસ્થાપકના 4 મૂળભૂત કાર્યો છે: આયોજન,
સંગઠન, ભરતી અને નિયુક્તિ, અને ચોથું છે આગેવાની અને નેતૃત્વ. આ વસ્તુ તમને 3 માર્ક્સની અંદર અથવા તો શોર્ટ નોટની અંદર પૂછાય છે કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો જણાવો, અથવા તો વ્યવસ્થાપકો ભરતી અને નિયુક્તિ કઈ રીતે કરે છે તે એવું 2 માર્ક્સની અંદર પણ પૂછાય. વ્યવસ્થાપનની ભૂમિકાઓ 2 માર્ક્સની અંદર પૂછાય છે. એમાં આંતરવૈયક્તિક ભૂમિકા, માહિતી સંબંધિત ભૂમિકા અને નિર્ણય સંબંધિત ભૂમિકા 2 માર્ક્સની અંદર પણ પૂછાય છે, 1 માર્ક્સની અંદર પૂછાય છે અને 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે આ પ્રશ્નનો જવાબ. હવે જોઈશું આપણે કર્મચારીઓની પસંદગીની રીતો. આ પ્રશ્નનો જવાબ 5 માર્કમાં પૂછાય છે. 5 માર્ક વાળા જે લોંગ ક્વેશ્ચન હોય છે તેમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે કર્મચારીની પસંદગી કેવી રીતે કરશો. તો કર્મચારીની પસંદગીની રીતોમાં સૌથી પહેલું છે અરજી પત્રક. તમારે કોઈ જગ્યાએ કોઈ ઔદ્યોગિક ગૃહોમાં અથવા તો કોઈ કંપનીઓમાં કોઈ સરકારી ખાતામાં તમારે જોબ લેવી છે તો તમે શું કરશો, તમે કેવી રીતે પસંદ થશો. તો કોઈ પણ કંપની છે, કોઈ પણ ઔદ્યોગિક એકમ છે, એ જ્યારે કર્મચારીઓને પસંદ કરવા માંગે છે ત્યારે તેઓ શું કરે છે તો સૌથી પહેલા અરજી પત્રક મંગાવે છે. કંપનીઓ અથવા તો ઔદ્યોગિક ગૃહો પોતાને કેવા કર્મચારીઓની જરૂર છે તેનો સંદેશો ઈમેલ દ્વારા, વર્તમાનપત્રો દ્વારા અથવા તો કોઈ જોબની જે અમુક એવી પેલા ઇન્ટરનેટ ઉપર કે એની ઉપર જોબ માટે જોઈએ છે એવી બધી જે જાહેરાતો આવે છે, વર્તમાનપત્રોમાં જાહેરાતો આવે છે, તો તે દ્વારા પોતે પોતાને કેવા કર્મચારીઓ જોઈએ છે તેની એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે અને એમાં તારીખ હોય છે અથવા તો દિવસ નક્કી કરેલા હોય છે કે આટલા દિવસની અંદર વ્યક્તિઓએ પોતાના અરજી પત્રકો આ નામ ઉપર કે આ ઈમેલ એડ્રેસ ઉપર સેન્ડ કરવા અથવા તો રૂબરૂ આવીને આપી જવા, એવું બધું કરવાનું હોય છે. તો સૌથી પહેલા કર્મચારીઓની પસંદગીમાં આવે અરજી પત્રક. અરજી પત્રકની અંદર કર્મચારીએ પોતાનું નામ, પોતાનું એડ્રેસ, ઈમેલ એડ્રેસ અને પોતાના ઘરનું એડ્રેસ, કર્મચારીઓની વય, પોતાની ઉંમર, વય, પછી જાતિ, સ્ત્રી અથવા તો પુરુષ. આ સિવાય તેઓ કઈ શૈક્ષણિક લાયકાતો ધરાવે છે, શૈક્ષણિક લાયકાત સિવાય બીજી કઈ લાયકાતો ધરાવે છે, જે પોતે સર્વિસ મેળવવા માંગે છે તેને અનુસંધાને બીજી કઈ લાયકાતો ધરાવે છે તે. અરજીપત્રકની અંદર પોતાના ઘણા અરજીપત્રકની અંદર એમના કુટુંબ વિશેની માહિતી પણ માંગે છે. કયા વિસ્તારમાં, કયા સ્ટેટમાં કે એરિયામાં રહે છે તે. આ ઉપરાંત અરજીપત્રકની અંદર તેઓએ ક્યાંય અગાઉ સર્વિસ કરી છે કે નહીં, એટલે કે એક્સપિરિયન્સ છે કે નહીં. એક્સપિરિયન્સ છે તો કયા, કેટલો એક્સપિરિયન્સ છે અને કઈ જગ્યાએ તેમણે કામ કર્યું હતું તેની વિગતો. આ બધું જ અરજીપત્રકની અંદર જણાવવાનું હોય છે અને અરજીપત્રક જે તે ઔદ્યોગિક ગૃહોની અંદર મોકલવાનું હોય છે. એ પછી છે આ અરજીપત્રક જે તે કંપની અથવા તો ઔદ્યોગિક ગૃહો પર પહોંચ્યા પછી તે ઔદ્યોગિક ગૃહો કે કંપનીઓ આ અરજીપત્રક વાંચીને અથવા તો જોઈને ઈમેલ ઉપર મોકલ્યું હતું તે રીતે, અને તમે એની ફોર્મો બનાવીને લખીને મોકલ્યું હોય, ટાઈપ કરીને મોકલ્યું હતું તે રીતે તે વાંચી અને તેમાંથી પોતાને જરૂરી લાગે તેવા પોતાના ઉદ્યોગ માટે આ વ્યક્તિ સારી રીતે, આ કર્મચારી નિયુક્ત કરીશું તો સારી રીતે કામ કરી શકશે તેવા લોકોને અલગ કરે છે. એ પછી તેમની મુલાકાત ગોઠવે છે. મુલાકાતના અગાઉ આપણે મુલાકાત વિશે જોયું હતું કે સંરચિત પણ હોય અને ઔપચારિક પણ હોય.
મુલાકાત ઘણી વખત ટેલિફોનિક પણ હોય અથવા તો રૂબરૂ મુલાકાત પણ હોઈ શકે. મુલાકાત એટલે કે એક કે બે વ્યક્તિઓ દ્વારા રૂબરૂ મોઢામોઢની વાતચીત, એટલે કે સામ સામે વાતચીત કરે તે જે લોકોને કર્મચારીએ નિયુક્ત કરવાના છે તેવા 1, 2 કે 3 લોકો, જેને આપણે કહીએ છીએ કે ઇન્ટરવ્યૂ ગોઠવે, તો સામે તમારે જવાબ આપવાના હોય અને તે લોકો તમારી સાથે વાતચીત કરે. તેમાં વાતચીતની અંદર જે લોકો ઇન્ટરવ્યૂ લેવા બેઠા છે તે લોકો વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા કર્મચારીઓની અંદર રહેલી લાયકાતોની ચકાસણી કરે છે. વાતચીત દ્વારા તેના મનના વલણો જાણવા પ્રયત્ન કરે છે. કેટલો કર્મચારી આ કામ પ્રત્યે કેટલો સંનિષ્ઠ છે, તે નોકરી મેળવવા કેટલો ઉત્સુક છે. અગાઉ તેણે અરજીમાં જણાવ્યું હતું કે મને આટલા વર્ષનો અનુભવ છે, તો તે અનુભવની ચકાસણી કરે છે જુદા જુદા પ્રશ્નો દ્વારા કે ખરેખર આ વસ્તુ સાચી છે કે નહીં. એ પછી તે કર્મચારીઓના મનોવલણો જાણવા પ્રયત્ન કરે છે કે આ કર્મચારી જે અમે નિયુક્ત કરીશું તે અમારી સાથે સાયુજ્યપૂર્વક રહેશે કે નહીં. કર્મચારીના પૂર્વગ્રહો જાણવા પ્રયત્ન કરે છે. કર્મચારી જુદી જુદી પ્રવૃત્તિઓ આપીને તેમાંથી સામાન્યીકરણ કેવી રીતે થાય છે તે જાણવા પ્રયત્ન કરે છે. તો આવી રીતે કર્મચારીની પસંદગીની અંદર બીજું સ્ટેપ આવે છે મુલાકાત. ત્રીજું સ્ટેપ આવે છે લેખિત કસોટી. મુલાકાત દ્વારા મોઢામોઢની વાતચીત દ્વારા અડધો કલાકના ઇન્ટરવ્યૂ દ્વારા વાતચીત દ્વારા તે પોતે વ્યવસ્થાપકો પોતે કર્મચારીઓને ઇન્ટરવ્યૂ તો લે છે, પરંતુ ત્રીજી પદ્ધતિ લેખિત કસોટી. મોટી મોટી કંપનીઓ જ્યારે કર્મચારીઓ નિયુક્ત કરે છે ને ત્યારે સૌથી પહેલાં અરજીપત્રકો મંગાવે છે, લેખિત કસોટી પહેલાં લે છે અને મુલાકાત પછી કરે છે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે. તો લેખિત કસોટીની અંદર કર્મચારીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે. તેમણે જે શૈક્ષણિક જ્ઞાન મેળવ્યું છે તેની ચકાસણી કરવામાં આવે છે. કાર્યકારણના સંબંધને જોડવાની ચકાસણી કરવામાં આવે છે. તેમની તર્કશક્તિની ચકાસણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ ધોરણે તેમનામાં કેટલું જ્ઞાન છે, તે કેવી રીતે સંકળાયેલા છે ગ્લોબલ જે આ સમગ્ર વિશ્વ સાથે, તે પોતે કેટલું આ સર્વિસ માટે આગળ વધવા પ્રયત્ન કરશે, તેમના લક્ષ્યાંકો કયા છે, તે બધું લેખિત કસોટીઓ દ્વારા જાણવામાં આવે છે. આ લેખિત કસોટીઓની પ્રમાણિકતા, તેના માનાંકો, કસોટી આપ્યા પછી તેની કસોટીની યથાર્થતા આગળ આપણે કસોટી આગળના પ્રકરણોમાં જોયું હતું. તો આ બધીની ચકાસણી કર્યા પછી નું સ્ટેપ આવે છે નમૂના પરના કર્તૃત્વ કસોટી. ચોથો ઇન્ટરવ્યુ નમૂના પરના કર્તૃત્વની કસોટી. જે તે કર્મચારીઓનું અરજીપત્રક મંગાવ્યું, રૂબરૂ મોઢામોઢી વાતચીત કરી, લેખિત કસોટી લીધી. એ પછી કર્મચારીને પોતાના ઔદ્યોગિક એકમ પર આવીને તેમના નમૂના એટલે કે કર્તૃત્વની કાર્ય કરવાની, કર્તૃત્વ કસોટી એટલે તેમની કાર્ય કરવાની શૈલીની કસોટી કરવામાં આવે છે. એ કસોટી બે રીતે કરવામાં આવે છે. કાર્ય નિદર્શન એટલે તેમને જે કાર્ય કરવાનું છે તે જગ્યાએ તેમને લઈ જવામાં આવે અને પછી તેમને કાર્ય સોંપવામાં આવે. કોઈ પ્રોજેક્ટ સોંપવામાં આવે અથવા તો તેમને 2, 3, 5 કલાક કાર્ય સોંપવામાં આવે કે તમે આટલું કરો, ત્યાં સુધી અમે બીજું કાર્ય કરી અને પછી તમને જવાબ આપીશું કે તમારે શું કરવું. તો તે 4-5 કલાક દરમિયાન તેમને જે પ્રોજેક્ટ આપેલો છે તે પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરે છે. દાખલા તરીકે કોઈ એકાઉન્ટન્ટ નિયુક્ત કરવાનો છે, દાખલા તરીકે કોઈ ક્લાર્ક નિયુક્ત કરવાનો છે, દાખલા તરીકે કોઈ ઓફિસર નિયુક્ત કરવાનો છે, તો તેને જે તે એની જગ્યાએ લઈ જવામાં આવે,
એ પોતે કેવી રીતે કોમ્પ્યુટર ઉપર કાર્ય કરે છે, પોતાની આજુબાજુનું ટેબલ સાથે કેવી રીતે એ બધું વસ્તુઓ ગોઠવે છે, કેટલા સમયમાં કાર્ય પૂરું કરે છે, પોતાના સાથી કર્મચારીઓ સાથે કેવી રીતે વાતચીત કરે છે, એ બધાનું નિરીક્ષણ કરવામાં આવે છે. જ્યારે તે કાર્ય કરતો હોય ત્યારે અને કાર્ય કરી રહ્યા પછી તેનું કાર્યનું નિદર્શન એટલે કે નિરીક્ષણ કરવામાં આવે છે. અને પછી તેનું મૂલ્યાંકન જુદા જુદા જે વ્યવસ્થાપકો છે, 2 કે 3 કે જે લોકો ઇન્ટરવ્યૂ લેવાના છે તે લોકો તેનું પોતાની રીતે મૂલ્યાંકન કરે છે. મનોવૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરે છે, શૈક્ષણિક રીતે મૂલ્યાંકન કરે છે, વ્યવહારુ રીતે મૂલ્યાંકન કરે છે. દરેક રીતે તેનું મૂલ્યાંકન કર્યા પછી આ કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી દોસ્તો, કર્મચારીઓની પસંદગીની આટલી રીતો છે. તમે આગળ સાંપ્રત સમાજમાં અભ્યાસ કર્યા પછી પણ જશો ત્યારે કોઈ જગ્યાએ તમે સર્વિસમાં જશો ત્યારે તમારે પણ આ બધા સ્ટેપોમાંથી પસાર થવું પડશે. તો કર્મચારીઓની પસંદગીની આ રીતો છે. એ પછી છે કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો. કર્મચારીઓ જે કાર્યો કરે છે અને વ્યવસ્થાપકો દ્વારા કર્મચારીઓની પસંદગી કર્યા પછી જે પણ કાર્ય થાય છે તે કાર્ય પ્રેરણાના સિદ્ધાંતો છે. એમાં પહેલું છે જરૂરિયાતનો સિદ્ધાંત. જરૂરિયાતનો સિદ્ધાંત એટલે કર્મચારીની જરૂરિયાતોને ઓળખવી. કર્મચારી તમારા એકમમાં ઔદ્યોગિક ગૃહોમાં કામ કરે છે તો તમારી ત્યાં આવીને તે સંતુષ્ટ છે કે નહીં? કર્મચારીને પૂરતી સગવડો મળે છે કે નહીં? કર્મચારીની લાગણીઓ હિતોનો વિચાર થાય છે કે નહીં? એટલે કે જરૂરિયાતોને કર્મચારીની જરૂરિયાતોને ઓળખવી અને તેમને સંતુષ્ટ કરવા તો કર્મચારી પોતે પોતાનું કામ ખૂબ જ સરસ રીતે કરી શકશે. અહીંયા કર્મચારીની જરૂરિયાતો ઓળખી અને તે મુજબ વ્યવસ્થાપકે જુદા જુદા કાર્યો કરવાના છે. બીજું છે ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત. વ્યવસ્થાપક અને કર્મચારીઓ પોતે પોતાની સંસ્થાનો ઔદ્યોગિક ગૃહોનો કોઈ એક ધ્યેય નક્કી કરે છે અને તે ધ્યેય અનુસાર આયોજન કરીને તે કાર્ય પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે. જ્યારે તે કાર્ય પૂર્ણ થઈ જાય એ પછી બીજો ધ્યેય આવે છે, ત્રીજો ધ્યેય આવે છે. વારંવાર એમનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જુદા જુદા ધ્યેય અનુસાર કાર્ય કરે છે અને આ ધ્યેય પૂર્ણ થતાં વ્યવસ્થાપક પોતે પણ સંતુષ્ટ થાય છે અને કર્મચારીની સાથે સાયુજ્ય સાધી અને પોતાના એકમને આગળ લઈ જવા પ્રયત્ન કરે છે. ત્રીજું છે પ્રબલનનો સિદ્ધાંત. પ્રબલન એટલે શું? એ આપણે આગળના પ્રકરણોમાં જોયું હતું. પેલા કૂતરાનો પ્રયોગ જોયો હતો ને, પાવલોનો, સ્કિનરનો પ્રયોગ જોયો હતો કે પ્રાણીને પ્રબલન આપવાથી તેના વર્તનમાં પરિવર્તન આવે છે. આપણે જોયું હતું ને. તો પ્રબલન એટલે કે ઈચ્છિત પ્રવૃત્તિને બળવત્ત બનાવતું ઘટક. તમારી ઈચ્છિત પ્રવૃત્તિને બળવત્ત બનાવતું ઘટક જેને પ્રબલન કહેવામાં આવે છે. આપણે કહ્યું હતું કે બાળકને કોઈ સારું કાર્ય કરે તો તેને ઇનામ અથવા તો પુરસ્કાર રૂપે કોઈક વસ્તુ આપવામાં આવે, શાબાશી આપવામાં આવે, તેની કદર કરવામાં આવે, બધાની વચ્ચે તેને એન્કરેજ કરવામાં આવે. તો આ બધું પ્રબલન છે. તો અહીંયા પણ કર્મચારીઓમાં પણ આ વસ્તુ ખૂબ સારી રીતે આ પ્રબલન કાર્ય કરે છે. જ્યારે કોઈ કર્મચારી ધ્યેયને બહુ સરસ રીતે પાર પાડે, બહુ સારું કાર્ય કરે કે જેનાથી સંસ્થાને ફાયદો થાય એટલે કે નફો વધાર થાય, ત્યારે વ્યવસ્થાપક દ્વારા આ કર્મચારીને પ્રબલન પૂરું પાડવામાં આવે. એટલે કે તેને શાબાશી આપવામાં આવે. એટલે શાબાશી આપવામાં તેને કોઈ ગિફ્ટ આપવામાં આવે અથવા તો તેના જે સેલરી છે તેમાં વધારો કરવામાં આવે અથવા તો તેને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે અથવા તો તેને ઊંચી પોસ્ટ આપવામાં આવે અથવા તો બધા સ્ટાફની વચ્ચે એનો આભાર માનવામાં આવે. તો આ રીતે પ્રબલન આપવાથી તે કર્મચારીની કર્તૃત્વ ઉપર સકારાત્મક અસર થશે. એ પછી છે
અપેક્ષા આધારિત સિદ્ધાંત. અપેક્ષા આધારિત સિદ્ધાંત એટલે કે અપેક્ષાઓ પૂર્ણ થતા કર્મચારીઓની અંદર પોતાની પ્રવૃત્તિ કરવાની એક જાતનું શું કહેવાય કે પ્રોબ્લેમ રહે છે. જ્યારે કર્મચારી પોતે વધારાનું કામ કરે અથવા તો પોતાના કામને વધુ સારી રીતે પૂર્ણ કરે તે વખતે તે કર્મચારીના મનમાં કંઈક અપેક્ષા હોય છે કે આના બદલામાં બોસ મને શાબાશી આપશે, આવું હું સારું કાર્ય કરીશ તો મારો પગાર વધશે, આવું હું કરીશ તો આ બધા મારા જે સાથીદારો છે તેમાં મારી ઇમ્પ્રેશન સારી પડશે. કંઈક ને કંઈક અપેક્ષા હોય છે. એટલે કે જ્યારે કર્મચારી સારી રીતે પોતાનું કાર્ય પૂર્ણ કરે અથવા તો વધારાનું કાર્ય કરે, દાખલા તરીકે બહુ મોટો ઓર્ડર આવી ગયો છે અને કર્મચારીને એમ કહેવામાં આવે કે તમારી 2 રજાઓ છે શનિ રવિની, પરંતુ આપણે ઓર્ડર પૂર્ણ કરવાનો છે તો તમે ઔદ્યોગિક ગૃહ એટલે કે ઓફિસ ઉપર આવજો, આપણે આ કામ છે. કર્મચારી આવે છે, કામ કરે છે, પરંતુ એના બદલામાં તેને મહિનાની અંતે જે સેલરી આપવામાં આવે છે એમાં થોડોક વધારો આપવામાં આવે, અથવા તો એ જે રજાના 2 દિવસ કામ કર્યું એના બદલે એના વળતર રૂપે બીજી 2 રજાઓ આપવામાં આવે, અથવા તો તેને ઓવરટાઈમ ગણીને પૈસા આપવામાં આવે, ત્યારે કર્મચારીઓની અંદર કામ કરવાની ભાવના રહે છે. કેમ કે એને પોતાની અપેક્ષા પૂર્ણ થાય છે કે મેં આ વધારાનું કામ કર્યું તો મને કંઈક સામે મળ્યું. તો અહીંયા કર્મચારીની અપેક્ષા પૂર્ણ થતાં તે ખુશી ખુશી બીજી વખત આવી રીતે ફરીથી રજાઓના દિવસોમાં તેને બોલાવવામાં આવે તો એ વિરોધ નહીં કરે, મનથી કચાટ નહીં કરે અને ખુશી ખુશી પોતાનું કામ કરવા પ્રયત્ન કરશે. તો કાર્ય પ્રેરણા એટલે કે કાર્ય કરવાની પ્રેરણા કેવી રીતે રહે છે તેના સિદ્ધાંતો છે જરૂરિયાતનો સિદ્ધાંત, ધ્યેય નિર્ધારણનો સિદ્ધાંત, પ્રબલનનો સિદ્ધાંત અને અપેક્ષા આધારિત સિદ્ધાંત. એ પછી જોઈશું તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન. કર્મચારીઓની મોટા મોટા ઔદ્યોગિક ગૃહો અને કંપનીઓ કર્મચારીઓને તાલીમ આપે છે. તાલીમ આપ્યા પછી તેઓ એવું મૂલ્યાંકન કરે છે કે કર્તૃત્વ પર એટલે કે તાલીમ આપ્યા પછી આ કર્મચારીઓની અંદર એમના કામ કરવાની પદ્ધતિઓમાં કેટલો સુધારો થયો. તાલીમ આપવાના મુખ્ય 3 હેતુઓ છે. કર્મચારીની અંદર રહેલી શક્તિઓને વિકસાવવા. બીજું છે કર્મચારીઓને નવી નવી માહિતીઓથી માહિતગાર કરવા. કેમ કે આજના ડિજિટલ યુગમાં દિવસે ને દિવસે દરેક કાર્ય કરવા માટે જુદી જુદી વસ્તુઓ અથવા તો જુદી જુદી પદ્ધતિઓ આવતી જ જાય છે. ત્યારે આ નવી નવી પદ્ધતિઓની તાલીમ કર્મચારીઓને આપી અને ઓછા સમયમાં વધારે કામ કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવે છે. એટલે કે એવી તાલીમ આપવામાં આવે છે એનાથી તેની શક્તિ વિશે છે તેની માહિતી મળે છે અને કર્મચારીની અભિરુચિ અને મનોવલણમાં પરિવર્તન આવે છે. તાલીમ મેળવવાથી નકારાત્મક જે મનોવલણો હતા તે કર્મચારીના મનોવલણો સકારાત્મક થાય છે. કર્મચારી પોતે તાલીમ મેળવ્યા પછી પોતાની અંદર એક આત્મવિશ્વાસ આવે છે એનામાં કાર્ય કરવા માટે. તો કર્મચારીને તાલીમ આપ્યા પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે તાલીમ આપવાથી કર્મચારીઓના કર્તૃત્વ ઉપર શું અસર થાય. વિદ્યાર્થી દોસ્તો, એ પછી જોઈશું વેચાણ અને વિજ્ઞાપન. કોઈ પણ સંસ્થા, કોઈ પણ ઔદ્યોગિક ગૃહ હોય એમણે સ્થાપ્યું હોય તો તેનો ઉદ્દેશ શું હોય છે? તો પોતાની વસ્તુને વધારેમાં વધારે વેચાણ કરવું અને નફો મેળવવો. દરેક સંસ્થાનો ઉદ્દેશ હોય છે કે વધારેમાં વધારે વેચાણ કરવું અને નફો મેળવવો. કોઈ સેવાકીય સંસ્થા હોય તો વધારે ને વધારે સગવડો આપવી અને નફો મેળવવો. એટલે કે કોઈ પણ સંસ્થાનો મૂળભૂત હેતુ વેચાણ કરવું અને નફો મેળવવો. તો વ્યવસ્થાપકો વેચાણ કરવા માટે જુદી જુદી અનેક ટેકનિકો અપનાવે છે.
સૌથી પહેલા તો વ્યવસ્થાપકો પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે વિવિધ નુસ્ખા અપનાવે છે, એટલે કે જાત જાતની ટેકનિકો અપનાવે છે અને આ ટેકનિકો દ્વારા જે ગ્રાહક સમુદાય છે એ ગ્રાહક સમુદાયને પોતાના વેચાણથી માહિતગાર કરી અને પોતાની બાજુ વાળવા પ્રયત્ન કરે છે કે અમારી વસ્તુ ખરીદો તો કેમ ખરીદો. અહીંયા વેચાણ વધારવા માટે વ્યવસ્થાપકો જુદી જુદી ટેકનિકો દ્વારા ગ્રાહકોને પોતાની દિશામાં વાળી શકે છે. એના માટે શું કરે છે તો ગ્રાહકની પહેલા તો પોતાની વસ્તુ કઈ છે તે અનુસાર ગ્રાહકની વય જોવે છે, ગ્રાહકની ઈચ્છા, ગ્રાહકની આર્થિક મર્યાદા, ગ્રાહકના મનોવલણો, આ બધાનો અભ્યાસ કર્યા પછી પોતે નવી નવી ટેકનિકો અપનાવે છે. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણે ગ્રાહકની ઈચ્છા, પસંદગી, તેની શક્તિ, ગ્રાહકની વસ્તુ ખરીદવાની શક્તિ, આ બધાનું સર્વેક્ષણ કરીને વ્યવસ્થાપક પોતે પોતાના ઔદ્યોગિક એકમમાં વધારે વેચાણ કરવા પ્રયત્ન કરે છે. તો સારા વિક્રેતા એટલે કે પોતાની વસ્તુ વધારેમાં વધારે વેચી શકે એવા પોતે સારા વિક્રેતા થવું છે, વ્યવસ્થાપકે સારા વિક્રેતા થવું છે. તો તેના લક્ષણો કયા છે? તો સારા વિક્રેતામાં લક્ષણોમાં સૌથી પહેલું વ્યક્તિત્વ છે. વિક્રેતાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જરૂરી છે. બીજું છે સખત પરિશ્રમ. પોતાની વસ્તુ વેચવા માટે વિક્રેતાએ 24 કલાક માનસિક રીતે, શારીરિક રીતે તો કરે છે પણ માનસિક રીતે પણ એમાં રચ્યા પચ્યા રહેવું પડે છે કે કેવી રીતે મારું સેલ વધારવું. સખત પરિશ્રમ છે. વિક્રેતાની અંદર આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા હોવી જરૂરી છે. આત્મવિશ્વાસપૂર્વક વાત કરે. પોતાનું વેચાણ વધારવા માટે જુદા જુદા વ્યક્તિઓ સાથે અથવા તો જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ અથવા તો જે છૂટક વ્યક્તિઓ વસ્તુ લેવા આવે તેમની સાથે આત્મવિશ્વાસભર વાતચીત કરવી જરૂરી છે. એ પછીનું લક્ષણ છે તેનામાં ઈમાનદારી હોવી જરૂરી છે. ઈમાનદારી, અગર પોતાની વસ્તુ ખરાબ છે તો પાછી લઈ લઈશું અને તમને એના બદલામાં બીજી વસ્તુ આપીશું. એવું નથી કે વેચીને બસ હવે તું મને પૈસા આવી ગયા અને તું જા. એનામાં ઈમાનદારી છે. પછી પોતાની વસ્તુ વેચવા માટે એમાં ભાષાનું જ્ઞાન જરૂરી છે. અસરકારક ભાષા કૌશલ્ય દ્વારા તે પોતાની વસ્તુ વિશે લોકોને માહિતી આપે છે. એ પછી છે તેનામાં વિનોદ વૃત્તિ અને વ્યવહાર કુશળતા હોવી જરૂરી છે. અને છેલ્લે મૃદુ ભાષા, મીઠા બોલાપણું, આ બધા લક્ષણો સારા વિક્રેતાના છે. તો વ્યવસ્થાપક પોતે એક સારો વિક્રેતા બનીને પોતાની વસ્તુનો સેલ વધારે છે અને નફા દ્વારા પોતાના ઔદ્યોગિક એકમને સદ્ધર બનાવે છે. જેમ જેમ કંપની અથવા તો ઔદ્યોગિક એકમ નફો કરતું જશે તેમ તેમ તેનો તો વિકાસ થશે જ, પરંતુ સાથે સાથે તેના કર્મચારીઓનો પણ વિકાસ થશે. છેલ્લે જોઈએ કે વિજ્ઞાપન એટલે કે જાહેરાતો દ્વારા કર્મચારી અને વ્યવસ્થાપક પોતાની વસ્તુઓ બજાર સમક્ષ મૂકે છે. વિજ્ઞાપન, જાહેરાત, એનો હેતુ શું? તો સેલ વધારવું, તે પોતાની વસ્તુને વધારે વેચીને વધારે નફો કમાવા માટે જાહેરાતો કરે છે. એટલે કે પોતાની વસ્તુ કેટલી સારી છે, કેમ આ વસ્તુ વાપરવી જોઈએ, શા માટે તમારે આ લેવું જોઈએ. વિજ્ઞાપનની અસરકારક કેવી રીતે બનશે તેમાં 3 પરિબળો કાર્ય કરે છે. કેવી રીતે કહેવું, પોતાની વસ્તુની રજૂઆત કેવી રીતે કરવી. સૌથી પહેલા પોતાની વસ્તુની રજૂઆત કેવી રીતે કરવી, કોના દ્વારા કહેવું અને કઈ જાહેરાત અસરકારક છે.
દાખલા તરીકે મારી પાસે હું કંઈક નાના પાયે ગૃહ ઉદ્યોગ કરું છું અને બધી વસ્તુઓ એટલે કે જે શું કહેવાય કે ખાવાની વસ્તુઓ ખાખરા છે, ગાંઠિયા છે, એ બધું વેચું છું. તો હું કેવી રીતે મારી વસ્તુઓ વધારે વેચવા પ્રયત્ન કરીશ, કઈ રીતે હું કહીશ, મારી વસ્તુને કઈ રીતે રજૂ કરીશ, એને મૂકીશ, નિદર્શન કરીશ, અથવા તો ચખાડીને આપીશ, અથવા તો તેના વખાણ કરીશ, અથવા તેની અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ મેં મૂક્યા છે તે બતાવીશ, કેવી ચોખ્ખી રીતે મેં વસ્તુ કરી છે તે કહીશ. કઈ રીતે હું કહીશ, કોના દ્વારા કહીશ, હું પોતે કહીશ અથવા તો કોઈ સેલ્સ ગર્લ નીમીશ, અથવા તો એની ટીવી પર જાહેરાત આપીશ, અથવા તો ઘરે ઘરે ચોપાનિયા નાખીશ. કઈ રીતે કહેવું અને કઈ કઈ જાહેરાતો અસરકારક છે તે બધું હું જાણીશ અને તે પ્રમાણે કાર્ય કરીશ. વિદ્યાર્થી દોસ્તો, જાહેરાતો માટેના વિજ્ઞાપનના માધ્યમો અત્યારે તો કેટલા બધા છે. ઘરે ઘરે ફરીને જાહેરાત કરી શકાય, વર્તમાન પત્રોની અંદર તમે તમારી વસ્તુની જાહેરાત કરો છો, જુદા જુદા ચોપાનિયા દ્વારા જાહેરાત કરાય, વોટ્સએપ ઉપર સંદેશા મોકલાય, SMS દ્વારા તમે જાહેરાત કરી શકો, ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર, અથવા તો જુદા જુદા સામાયિકો જે બહાર પડે છે તેમાં તમે વસ્તુની જાહેરાત આપો છો. તો આ રીતે વિજ્ઞાપનના અનેક માધ્યમો દ્વારા તમે તમારું વેચાણ અથવા તો સેલ વધારવા પ્રયત્ન કરો છો. વિદ્યાર્થી દોસ્તો, આ પ્રકરણ 9 છે જે સંસ્થાકીય મનોવિજ્ઞાન, એમાં સંસ્થા વિશે આપણે જોયું અને એ પછી વ્યવસ્થાપકોના કાર્યો. સંસ્થાકીય મનોવિજ્ઞાનની અંદર કોઈ પણ સંસ્થા, સેવાકીય સંસ્થા હોય, ઔદ્યોગિક સંસ્થા હોય, નાના પાયે ચાલતા ગૃહ ઉદ્યોગો હોય, અથવા તો બીજા કોઈક નાના લેવલે નાના ઉદ્યોગો જે હોય છે તે, આ બધા સંસ્થાઓનું મનોવિજ્ઞાન, સંસ્થા કેવી સંસ્થા છે, તેના કાર્યો, સંસ્થા કેવી છે તેના લક્ષણો, જે સંસ્થા ચલાવે છે તે વ્યવસ્થાપકોના શું કાર્ય છે, તેણે કઈ ભૂમિકા નિભાવવાની છે, કર્મચારીની કાર્યપ્રેરણાના સિદ્ધાંતો છે, વિજ્ઞાપન એટલે પૂર્ણ સંસ્થાનું આ ચેપ્ટર છે. અને આ ચેપ્ટર આમ જોવા જાઓ તો તમને આગળ ઉપર પણ તમારા જીવનમાં ખૂબ ઉપયોગી છે. વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણું ચેપ્ટર તો પૂરું થાય છે અને અગાઉનો જે ભાગ 1 હતો એમાં તમને જે ગૃહકાર્ય આપ્યું હતું તે, અને આ ભાગ બીજામાં પણ તમને ગૃહકાર્ય વોટ્સએપ દ્વારા આપવામાં આવશે. એની નીચે તારીખ લખી હશે કે કઈ તારીખે તમારે આ ગૃહકાર્ય પૂર્ણ કરીને બતાવવું, મોઢે કરવું, આ બધું તમારે કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી દોસ્તો.